ત્યાં એક ભૂવો પડ્યો હતો એટલે ચેક કરવા માટે આવ્યો હતો અને સાથે સાથે જ અત્યારે કાલાઘોડા બ્રિજનું લેવલ છે એટલે આપણે લેવલ જોવા માટે જ આવ્યા હતા કે આ જે ભૂવો જે પડ્યું છે જૂના બ્રિજનું નજીક છે એને કેવી રીતે હલ કરાય એટલે સિટીના ઝોનલ ડ્રેનેજ એન્જિનિયર કામ કરી રહ્યા છે એ જોવા માટે હું આવ્યો હતો અને સાથે સાથે અમે અત્યારે જોઈ શકીએ છીએ કે કાલાઘોડા બ્રિજનું લેવલ 10.5 છે એટલે 37 સુધી આ સેફ ઝોન છે અને જે ડ્રેજિંગનું કામ થયેલું અને માટી કામ કરેલું છે એનું એક લાઈવ દ્રશ્ય છે કે આ જે કામ થયેલું છે કેરિંગ કેપેસિટી ડબલ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે આનાથી જ પાણી નીકળવાનું શરૂ થઈ ગયું છે હાલ કઈ ચિંતાજનક સિચ્યુએશન એવું તો નથી જ પણ જ્યારે ઓવરફ્લો કદાચ થવાનું હોય ત્યારે જ આ ઇસ્યુ બનશે પણ હાલ આવા કઈ ઇસ્યુઝ હાલ પણ નથી આ તો સિટીની અંદર જે વરસાદ પડી રહ્યા છે આ જ પાણી નીકળી રહ્યા છે આવતીકાલથી વી આર સ્ટાર્ટિંગ ટુ પ્લાન ટુ ઇન્સ્ટોલ પમ્પ્સ એટલે જે જગ્યામાં વધારે પાણી બાજવામાં ભરીને ઓવરફ્લો થાય કે ના થાય એના માટે પોન્ટૂન્સથી અમે વધારેનું રો વોટર ખેંચવાનું પણ શરૂ કરીશું જેથી કરીને પાણીનું સપ્લાયનું સમસ્યા છે એ પણ થોડું ઇસ્યુ હલ થઈ જાય